વ્યવહાર સાચો હોય તો કાળા સોરને લાવીને દેવા પડે ભાઈ. મહાદેવ મહાદેવ, સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. આવી ગયું માતાજીના મઢે હનુમાન દાદાના મંદિરનું કામ ચાલુ છે. ન્યા બધી થાંભલી ભરાઈ ગઈ અને મંદિરનું હવે ગર્ભગૃહ તૈયાર થવામાં આવી રહ્યું છે. એટલે મુનાભાઈએ ઝડપથી કામ ઉપાડી લીધું. ત્યાંથી હું ઓફિસે જતો તો ત્યાં વચ્ચે ગામમાં મને જય સોની મળી ગયો. મને કે ભાઈ મારી હારે હાલને, મારે થોડુંક બકાલું લેવું છે, મારો હાથ ભાંગ્યો છે, થોડીક મદદ કરીને. મેં વાંધો નહીં. ત્યાંથી ટોડા ચા પીવા આવી ગયો, કેમ કે ભરતભાઈ ગયેલો છે સુરત, તો વચ્ચે હવે હોટલે પક્કો એકલો બેહે છે. અને આ છે અમારા ભૂમિહિત અને ટકો, ટોડાની મોટી મોટી હસ્તી કહેવાય ને આ બે. ન્યા બેઠા બેઠા એક શાયરી મને યાદ આવી, તો મેં ભૂમિહિત ને ટકાને કીધું હાલો તો એક વિડીયો ઉતારી. એવી શાયરી મસ્ત હતી, હવે આજકાલમાં આવશે. એ બધું કામ પતાવીને આવી ગયો બેંકમાં. થોડાક પૈસા ડિપોઝિટ કરવાના હતા ને આજ મોટો વ્યવહાર કરવાનો. ત્યાં પક્કાનો ફોન આવ્યો કે ભાઈ તું જલ્દી હોટલે આવ, ટ્રાફિક છે. અને આ છે અમારે ટોડાના જયભાઈ વાવડિયા, બહુ મોટી હસ્તી છે. પક્કો કરતો તો ચા, એટલે મને કે ઘડીક તું બેસજે, કેમ કે ગળતી થોડીક વધારે હતી, ટ્રાફિક આજ હતું ને ભરતભાઈ નથી. પછી થોડાક સમય પહેલા વાસુને મેં એક વ્યવહાર કરેલો નાનો મોટો, એટલે એ વ્યવહારનો વાયદો આવી ગયો. એટલે વાસુને મારે દેવા પડે ને, તો ન છૂટકે વાસુને પૈસા દેવા પડ્યા. વાસુરે કીધું વ્યવહાર તું પાકો માણો. મેં કીધું વાસુર આભાર. બસ હાલો તે આજનો દી અહીંયા જ તે. જય ઠાકર.